પૂરેપૂરો ન્યાય અપાવો. આ બાપુ પછી એમને નથી મળતી ભાઈ, બાપ બનવું પડે છે. એક પિતા તરીકે તકલીફ સમજવી પડે છે, તારે આ વિરુદ્ધ મળે છે. 1000-2000 કરોડ આવી ગયા પછી બાપુ લખાવા જઈએ તો બાપુ નહીં બનાતું ભાઈ, એના માટે કર્મ કરવા પડે. આપણા ઘરે પ્રસંગ હોય ને છેલ્લી ડીશ થવી પડે જયારે બધા જમીને પછી. પણ હવે તારો પણ નવી ફેશન છે, જેટલા રૂપિયા વધારે એટલો બાપુ મોટો. હવે વિચારો કે આ ભાઈએ એ શબ્દ વાપરી લીધા, વેલ્યુ કોઈ ડાઉન થઈ, એની વેલ્યુ ડાઉન થઈ. એને મારા માટે કઈ પોસ્ટ મૂકી છે, મારો તાંદરજાનો ઉદ્યોગ આપી કે આ બળાત્કારીઓ સાથે હું બળાત્કારીઓ સાથે મારી હાથે હતા બળાત્કારીઓ સાથે. હવે એનો જ ફોટો બતાવો કે એની હાથે કયો બળાત્કારીઓ. ખ્યાલ આવ્યો? માટે હું અહીં ગાડી તમે મારી માટે જે ઇંતજાર કર્યો, પણ એક વસ્તુ યાદ રાખજો, તમે જે અહીં બેઠેલા છો ને એ મતદાર નથી, સક્રિય કાર્યકર બનજો આ ટીમ જીતાડવા માટે. હું ગેરંટી આપું છું, આ 4 માંથી એકની કોમ નહીં કરે ને તો 5 પગ્યા ચાલવાની તાકાત આ મહેન્દ્રસિંહ રાખવા. અને પહેલા ધોરણથી લોકોને કોપર ચમડે લાયક જ નહીં રાખ્યું. કયું ટેન્ડર કઈ પાસ થયું, કોણે થયું, બધું જ્યાં હસ્તપાક ભાઈને આપ્યું. હિસાબ લઈશું ભાઈ, જીતાડીએ જ ભાઈ. વિશ્વાસ મુખ્ય છે. હવે આપણે છેતરાઈએ. આપણે આ લાગણીમાં શું થયું ખબર તમને? આખા ભારતમાં આપણે મરદાની દલાલી ખાતા થઈ ગયા. આ કોઈને ખબર છે? બધાને ખબર છે ભાઈ? એક ડેડ બોડીએ 7.5 થી 8 રૂપિયા સ્મશાનમાં ચૂકવવામાં આવશે. કોને? હવે ચૂકવશે કોણ? કોર્પોરેશન. હવે કોર્પોરેશન કઈથી આવશે પૈસા? કમલમમાંથી તો આવવા નહીં. તો વડોદરામાં મોર છે પીછાવાળો મસ્તર, એટલે ચોરને મોર હોપી દેવાનો એટલે પીછા ઉખેડ લે. મોર જીવતો રહે. આપણા જે ટેક્સના રૂપિયા છે ને એટલે મોર નવાઈ જાય, પીછા નવાઈ જવાના. મોર મર્યો નહીં તો આ લોકો દર વર્ષે આપણા પીછા ઉખેડશે, નવા પીછા આવશે. હવે આ તો ખાલી ટ્રેલર છે, પિક્ચર તમને કહું. મારા મિત્ર હતા પેલા, આજે બધું કરીને ગયા ને એવા, તો અમે પોણી હાથે પીવા બેસી. તારે ભાઈ કે હું ભાઈ આ એ શું કર્યું ભાઈ? તો અમારા હિન્દુઓના સ્મશાનમાં 7,500 રૂપિયા નાખ્યા તો મિયાભાઈ તો લાકડા જાય ને કે રૂપિયા આવશે. હું બોલ્યો જો આ લોકો ભાઈ આ કબ્રસ્તાનની જગ્યા બી નથી છોડવાના લોકો. આ તમને બહુ ખરાબ વાત કહી રહ્યો છું, હસવામાં હારી લાગશે. એટલે તમે તમારા સ્વજનના અંતિમ ગામાં જશો ને એટલે પૈસા કોર્પોરેશન ચૂકવશે, પણ બિલ કઈ ફાટવાનું? એટલે વેરો વધી જવાનો. માલ પે જકાત. હવે આ લોકો પાછા હું શબ્દ વાપરે ખબર? મૃત્યુદેહ મળતું શબ્દ વાપરે. હું આ એની પર બી આ લોકો દલાલી ખાવાની છોડતા નથી. આ કેટલું નીચ કામ કહેવાય. અને તમે તો ભાઈ બધા તમામ હિન્દુઓ સાથે રહેલા છો. ગામની બહાર સ્મશાન હોય, ગમે તેટલો શિયાળો હોય, કોઈ મૃતદેહ સળગતું હોય, તમને ઠંડી લાગે, તમે તાપવા જાઓ? ભાઈ, ગમે તેટલી ઠંડી હોય, પણ એ એક રિસ્પેક્ટ છે કે એનું તાપણું ના લેવાય. આ લોકો એમાં કઢાઈ મેલી, તેલ નાખ્યું, ગરમ ગરમ ભજીયા કરીને ખાધા. એ ગરમી જવા નહીં. આ લુખાઓ અને આખા ભારતમાં પાછા આપણે લેબોરેટરીના અંદર બધું કઈ ટેસ્ટ વડોદરામાં થાય, બધો ટેસ્ટ અહીંયા જ થાય. જે દિવસથી જીજે 6 લાગ્યું ને ભાઈ, આપણું મગજ બહુ ડેન્જર થઈ ગયું. કશું બોલતા જ નહીં.
એટલે બાપુ કઈ ચડી રહે ભારત માતા કી જય વંદે માતરમ. આટલું ભારત માતા આટલા સસ્તા છે વંદે માતરમ આટલું સસ્તું છે બદબૂમાં પાડવાની એટલે સામે વાળો ચૂપ થઈ. આ લોકો નિયમ જ છે. આ મેં હાર નથી પહેર્યો ભાઈ કોને હાર પહેરવાનું ના ગમે પણ નથી પહેર્યો. યદી મારી નિયત અને નીતિ હાજી છે તો મારી માતાજી પણ મારી દુઆ કબૂલ કરશે ને આપણો અલ્લાહ. કારણ કે હવે આ તો આપણા શાસનો હવે કરવાનું છે. આ બહુ વગેરીમાં આવ્યો છે ભાઈ. મર્ડર કરનારો હાફ મર્ડર કરનારો 12-15 જણાઓ બહાર આવી જાય. એક તમાચો માર્યો તો 6 મહિના સુધી બાંધણી કરી છે. હવે આ તો અસ્પત પહેરી કરે પાછું એમાં કલમો પાછા કાયદા આ લોકો જ બનાવે અને પાછા કાયદા એ લોકોના રાજ્ય બનાવી દીધું. હવે 30 વર્ષથી તમારી સરકાર છે બરાબર છે. લવ જેહદનો કાયદો બનાવ્યો તો લવ જેહદ કઈ થાય એમના રાજમાં થાય છે. પાછા હવે પાછી ખણખોદ કરી આ લોકોની પાસે કઈ કહેવાય તપાસને ખણખોદ. તો પાછા એ કરનાર પાછા કોણ ખબર તમને એમના જ લઘુમતી સેલના કોણ પાછા આઉટ ઓફ સ્ટેટ મોકલી અને બહુ કરે તો આ લોકોને ખબર છે કે હિન્દુ મુસ્લિમ લડાયા કરો અને હિન્દુઓને બીવડાઈને રાખો તો વોટ હાલશે. આ વર્ષોથી કરતા પણ એક દાવ ના ચાલે. યોર્કર બોલમાં મહેન્દ્રસિંહ ધોની હેલિકોપ્ટર સ્ટોક મારતો હવે નહીં વાંચતો એલબીડબ્લ્યુ થઈ જવાય. આવ્યું છે આ લોકો. પછી મોદીજીનો ફોટો બતાવવાનો. આ તમે જોયે ફોટા ભાઈ ગીતો બનાવે પાછા ગીતો લઈ આવે. હવે ભાઈ અમે 1 વાર છેતરાયા 2 વાર છેતરાયા 3 વાર છેતરાયા 4 વાર છેતરાયા 5 વાર છેતરાયા 6 વાર છેતરાયા. 8મી વાર છેતરો જ ભાઈ ના. કારણ કે મોદીજી એક ગાડી કઈ આ ખાવા પૂરવા નહીં આવવાના ભાઈ. મોદીજી કઈ ટેક્સ માફ નહીં કરી દેવાના. આ લોકોના ટેક્સ એમના લાગતા ઓળખતા જે સ્કૂલના ટ્રસ્ટીઓ છે ને સ્કૂલમાં કરોડો રૂપિયા ટેક્સ બાકી છે બાપુ. કેટલો કરોડો રૂપિયા. આરટીઆઈ નો જવાબ જોયો ને. અને તમારે મારી 1 વર્ષનો ટેક્સ બાકી હોય તો ઈલ મારી જાય. એમાં પાછા તો ખાસ કરીને મિયાભાઈ તો હોતા જોયા આવે. લઘુમતી મોરચાનો હોય તો બાળક કાયદીમાં જો એ લોકો પહેલા વોશિંગ મશીન બીજેપી વોશિંગ મશીન એમાં પાછો મોદી